તો જાજા દિવસે પાછા બધાને જય શ્રી કૃષ્ણ. અને ભાઈ આજે ઘરે કંઈક અમારે પાછો પ્રોગ્રામ કર્યો હતું સાહેબ. તો શું કર્યો હું તમને બતાવું. શેનો પ્રોગ્રામ છે આજે? આજે બનાવ્યું છે આપણે ભેળ બનાવવાની. ભેળ ભાઈ ભેળ કરવાની છે ઉષા, અને ભેળ ખાવાની મજા બધાને આવે જ, કોઈ ન આવે એવું ન બની હોય. ગયા છે મમરા ગરમા ગરમ. એટલે ખાલી મમરાની ભેળ ના આવે કેવું લાગે? મને સિંગદાણા યાદ રહી ગયા. લાવો તો ભાઈ આ છે એના સિંગદાણા ગરમા ગરમ અત્યારે કરેલા. અલ્યો આપણા બા તમે શું ખાઓ છો બા? ખીચડી ખાય છે. કેમ? અને નો ચાલે, ડાયાબિટીસ છે એટલે મીઠી મીઠી ચટણી નો ચાલે. મીઠી મીઠી ચટણી નો આવે એ વાત સાચી છે. ભાઈ બહુ વાલી. ભેળ ખાવાની મજા આવે ને, કઈ નહીં થોડીક ચાકી લેવાય ને. આમ આમ છે ને અંદર અંદર એમ કહેવાનું કે ખીચડી ગઈ અને ભેળ ખાઈ લે અંદર ખબર ન પડે હું ગયું એટલે હાલે. જો હા એમ બસ હા એમ તો જો મમરા ભાઈ તૈયાર થઈ ગયા. હા શું છે? આ ખજૂર આમલીની ચટણી હા 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 પતલી કેમ કરી નાખી કે આવી જોઈ એવી જ. મિક્સ કરવાની ને? ઓકે ચાલો. ખાલી ચટણી, હા ગ્રીન ચટણી. આ ડુંગળી, હા 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 બટેકા, અરે પણ લસણની ચટણી, હા હા સિંગદાણા અને ચવાણું. ઓકે અને મેઇન વસ્તુ કાઢું છું હવે. મમરા આ છે. તમારી જેવી સેવ હા ભાઈ આ છે ને મારી આ વસ્તુ મારી ફેવરિટ છે. અને આ હજી ઝીણી નથી નહોતી. બરાબર, આ હજી ઝીણી નથી. મને સાવ ઝીણી ચટણી ગમે. આને બાઉલમાં કાઢો ને તેમાં કાઢ દઉં. આને છે ને સાવ ઝીણી હોય ને તો મજા આવે, પણ ખબર નહીં હવે ઉષા દર વખતે ઝીણી લઈ આવતી નથી. અને આ બે આમ જો આ બે અહીંયા તોફાન કરી રાખે બેઠા બેઠા. આલ્યો ઓય! તમારી સેવ. આલ્યો. ભાઈ હજી આનથી ઝીણી આવે. એ નહોતી મને આ. મને ઈ ગમે, આ ઝીણી નથી હજી. પણ કાંઈ નહીં, હાલશે. તો ભેળ તો બનાવવાની, પણ આવ્યું છે મારી ઉપર એટલે હવે આપણે ભેળ બનાવવાનું ચાલુ કરીએ. અને મસ્ત ભેળ બનાવી છે આજે, કેમ કે ભેળ ખાશે બધાય. ક્યાં છે વાટકી બાટકી તો કઈ દો. હારી વાત. હા તો બધું માપે માપે લઈએ એટલે મસ્ત થાય. કે તને નથી ખાવી? આજે નથી ખાવી? તારે ખાવાની જોઈ ને? તારે હોય કે? બસ 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 પછી કરશું. આની લાવ્યો સાઈડ. હમ? આપણે આ નાખી દઈએ બધું ચવાણું. આટલું તો જોઈએ ને યાર. હા પછી બટેટા આર્યા. લાવો બટેટા. આ એક બટેટું. બટેટા નાખો. 2 બટેટા બસ ને બસ બસ બસ. કે નાખું વધારે? ના બસ થોડાક આ સિંગદાણા ગયા આવશે. સિંગદાણા. ઓકે આ ગઈ લસણની ચટણી. ગ્રીન ચટણી નાખો. આ ये गई जाएगी अभी अंदर प्याज. કેટલી નાખવા? બસ ઉપર પછી જોવે તો नाख दे. हजी नाख थोड़ी. બસ. ओके और अभी ये जाएगा इसके अंदर मीठा चटना. મીઠી ચટણી. हाँ हाँ એટલે એ ભલે ભાવા હિન્દી આપણને થોડી ખબર પડે. શું બોલી? અરે અરે ભાઈને તો બહુ મજા આવે છે આમ બાર તો ખાતા બહુ હોય ખાય છે. તો. અને ઈ તો બે હાથે ખાય. અને અહીંયા આમ કરીએ તો અરર થાય છે. પણ ખાવાની કેવી મજા આવશે? પણ આમાં ભાઈને જેવો ટેસ્ટ ન લાગે ને કાકા ને. અને જ આપી દઈએ થોડી ખાલો બા. જુઓ, બસ ઓલી ડીશ આપી દે ને. Design બહુ વાળી. ભાવે. પણ આ વિડિયો ચાલુ છે એટલે ખવાય નહીં નકર અત્યારે મોઢામાં હોય બધું. આ જો તો પપ્પા એ આવું છે. Sorry. આવું છે. જો 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 ખાઈ ગઈ. ભેળ ફાઇનલી થઈ ગઈ છે. ચટણીઓ બધી નખાઈ છે. મને ભૂખ લાગી છે. અને આ જોઈને તો તરત કંઈક આવું કંઈક જોઈને તરત જ એને એને ભૂખ- તરત ચાલવા થઈ હા, ગઈ. એને- જલ્દી ભૂખ લાગી. એને તો આમ હમણાં બહુ તો હું કરતી હતી રવિ, મોઢા બગાડતી હતી. હા હવે હું હવે તો ના તારા ભાવે માટે ને? કઈ નથી. મને ભાવે નહીં પણ જરાક આમ ચાખી લઉં. ના ના જરા કામ નથી જરાક દેવું. મોટી થાળીમાં ભલે ચાખી તો. લઉં. હાલે ઉષા. મસ્ત ને? હવે મને ચાખવું પડશે જરાક. ફાઇનલી અમારી ભેળ થઈ ગઈ અને અમે લોકો તો મસ્ત જમવાય માંડ્યા. તમને ભેળ કેવી લાગી, બ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો, લાઈક કરજો. નવા બ્લોગમાં ફટાફટ મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.